કેવી રીતે બન્યા માતા સીતા રાવણની મૃત્યુનું કારણ? શું તમે જાણો છો માતા સીતા રાવણ અને મંદોદરીની પુત્રી હતા? આની પાછળ એક રોચક કહાની છે. પૌરાણિક કથા અનુસાર વેદવ્યતી નામની એક સુંદર કન્યા ભગવાન વિષ્ણુને પામવા માટે વનમાં તપ કરી રહી હતી. ત્યારે જ ત્યાંથી રાવણ નીકળ્યો અને વેદવ્યતીનું સુંદર સ્વરૂપ જોઈને તેના પર મોહિત થઈ ગયો અને વેદવ્યતી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો, જેના પર વેદવ્યતીએ હવન કુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા અને મરતા મરતા રાવણને શ્રાપ આપ્યો કે આગળના જન્મમાં હું તારી પુત્રી બનીને જન્મ લઈશ અને તારી મૃત્યુનું કારણ બનીશ. થોડા સમય પછી રાવણ અને મંદોદરીની એક પુત્રી થઈ, જેને મંદોદરીએ રાવણના ભયથી એક સંદૂકમાં ભરીને ધરતી માતાને સોંપી દીધી અને ત્યાર પછી તે કન્યા રાજા જનક અને સુનેનાને મળી અને તે કન્યા રાજા જનકની પુત્રી માતા સીતા બન્યા. અને એક દિવસ માતા સીતાનું હરણ રાવણે કરી લીધું. ત્યાર પછી પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો. આ રીતે માતા સીતા રાવણની મૃત્યુનું કારણ બન્યા. તો મિત્રો, કોમેન્ટમાં જય સિયારામ જરૂરથી લખજો.